ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ સદ વિદ્યા મંડળ ભરૂચની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સ્વામી અતુલનંદજી ઓડિટોરિયમ ખાતે પોષક ટકા ઉપણા માટે તૃણધાન્ય મિલેટ્સ ફોર ન્યુટ્રિશન સસ્ટેનેબિલિટી અંતર્ગત નેશનલ પોષણ વર્કશોપનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કોલેજના પ્રાચાર્ય નીતિન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી। કાર્યક્રમના આયોજક અને કન્વીનર રાજેશભાઈ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું। આ તકે કાર્યક્રમના અધ્યક્ષ તુષાર સુમેરાએ કહ્યું કે મિલેટ વર્ષ ઉજવવા પાછળનો સરકારનો હેતુ મિલેટના ફાયદા અને બદલાતી જીવનશૈલી સાથે ખોરાકની બદલાતી આદતોને સાંકળીને પોતાનું ઉદ્બોધન આપ્યું હતું। તે ઉપરાંત તેમણે ઉમેર્યું કે કોઈ પણ ખોરાકની બનાવટ માટે બને એટલી ઓછી પ્રોસેસવાળો ખોરાક જમવા માટે અનુરોધ કર્યો હતો। આ મિલેટ્સ આરોગ્યવર્ધક અને પોષક તત્વોથી ભરપૂર હોય છે, એટલે મિલેટ્સને મોતીના દાણા સમાન ગણાવી તેના ફાયદાઓ જણાવ્યા હતા। આપણી ફૂડ ચોઇસ બદલી ડાયટ ચાર્ટમાં વિવિધ મિલેટ્સની રેસિપીનો વિનિયોગ કરી રેગ્યુલર આહારમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો। આમ જનતા આજના વર્કશોપમાં મિલેટ્સ તેની આજના જીવનમાં જરૂરિયાત અને તેના મહત્વને ઉજાગર કરતા વર્કશોપનું પ્રેઝન્ટેશન જુદા જુદા 4 સેશનમાં જીએનએફસીના માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવ્યું। આ તકે વિદ્યાર્થીઓએ મિલેટની વિવિધ વાનગીઓ બનાવી કોલેજ કેમ્પસમાં સ્ટોલ તૈયાર કર્યા હતા। આ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો ટેસ્ટ કરી કલેક્ટરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ એક દિવસીય કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, બાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર આરવી વ્યાસ, કોલેજના પ્રાચાર્ય ડોક્ટર એનબી પટેલ, સદવિદ્યા મંડળના સેક્રેટરી, ડેલિગેટ્સ, કોલેજના અધ્યાપકગણ, સિન્ડિકેટ મેમ્બરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાઈ એનર્જી વેરાયટીઝ લાવ્યા એટલે અત્યારે તમે ખૂબ સાંભળો છો ગ્લુટન ફ્રી, પછી જીઆઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ, આ પાછું આ નવું આવ્યું। આ પહેલા આપણે નહોતા બહુ સાંભળતા, આ હવે સાંભળવા માંડ્યા જેમ આપણે પહેલો આવ્યું। એટલે ગ્રીન રિવોલ્યુશન આવ્યું એટલે આટલી જનતાને આપણે ફીડ કરવાની છે, ખવડાવવાની છે, તો હવે એવી વેરાયટીઓ લાવો કે જે ઝડપથી એનર્જી આપે લોકોને, ઝડપથી ઊભી નીકળે। હવે આ બધામાં ઘઉં અને ચોખાનું પ્રમાણ ભારતમાં કન્ઝમ્પશનમાં વધ્યું, ખૂબ વધારે વધ્યું અને વિશ્વ આખા વિચારો ઘઉં, ચોખા અને મકાઈ આ ત્રણને ભેગા કરો એટલે 89% ઓફ ધ વર્લ્ડ પ્રોડક્શન ઓફ ગ્રેન્સ થાય। આ ત્રણ જ પાક 89% ઉગાવવામાં આવે છે અને ખાવામાં આવે છે। હવે આનાથી શું નુકસાન થયું અમુક દેશોને, ખાસ કરીને આપણા જેવા દેશો? પ્રોબ્લેમ એ થયો કે આ મિલેટ્સ, હવે પાછું જો મિલેટ્સ નામ એટલે વારંવાર આપણે વાપરીએ છીએ જે ફેન્સી હોય ને એ પાછું યંગ જનરેશન ને આપણને બધાને ગમે, પણ જો તમે એને નાના શબ્દો વાપરો તો પાછું એ પેલું ના કહેવાય, શું કહેવાય, ઇટ્સ નોટ ધેટ, આમ ના કહેવાય। એટલે બાજરો ખાવાનું કહીએ ને તો પાછું એ કહેવાય એવું તો દાદા દાદી ખાતા હતા, આપણે એ કહેવાનું કે પર્લ મિલેટ્સ ખાઓ। એટલે પર્લ મિલેટ્સ કેમ? આપણે બધા બાજરી જોઈને આપણને ગમ્યું ના ગમ્યું, પણ લોકોને એમાં પર્લ્સ દેખાણા કે આ મિલેટ એવું છે કે જો આ બાજરી ખાવામાં આવે આપણે ન્યુટ્રિશનની તમામ જરૂરિયાત પૂરી થાય, તો આ બાજરી ખરેખર પર્લ જેવી છે, એક એક દાણો છે એ મોતી જેટલો કિંમતી છે, એટલા માટે પર્લ મિલેટ વિશ્વમાં કહેવાય છે। આપણે બાજરીથી દૂર ભાગીએ છીએ। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમાગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ। મોબાઈલ નંબર 9998975293।